નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આપ જાણો છો તે મુજબ આજથી ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલને આપણે લોન્ચ કરી છે. આપની સાથે અત્યારે ઇવનિંગ પોસ્ટના ડિજિટલ હેડ એડિટર એવા સિદ્ધાર્થભાઈ દસાડિયા જોડાયા છે. સિદ્ધાર્થભાઈ, આજની તારીખમાં ડિજિટલ મીડિયા ક્ષેત્રે કે ડિજિટલ ટેકનોલોજી સંદર્ભે આપ નવા ઇનોવેશન શું માનો છો? ડિજિટલ ક્ષેત્રે અત્યારે જોઈએ તો સ્પેસિફિકલી મીડિયા ક્ષેત્રની વાત કરીએ તો મીડિયા ક્ષેત્રમાં અત્યારે બહુ સારો ટોપિક જે ચર્ચાનો છે મોડર્ન ટેકનોલોજી માટે એઆઈનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બરાબર છે. હા, કે જેમાં અત્યારે લોકો એટલી હદ સુધી આગળ વધી ગયા છે કે કોઈ એવા ખરાબ ચલચિત્રો હોય જેમાં લોકો એકબીજાને સતાવવા માટે એવા ખરાબ દ્રશ્યો બીજાનો ફેસ બદલીને એનો ઉપયોગ કરતા હોય, કોઈને બ્લેકમેલ કરતા હોય, આવા બધા જે કુકૃત્યો આપણે કહીએ કુકૃત્યો કરતા હોય છે કે જેના લીધે માણસ જે છે એ સમાજમાં પોતાનો ચહેરો દેખાવા લાયક નથી રહેતો. ઠીક છે. સૌથી મોટું અત્યારે જે કહીએ તો એઆઈ થી એ બધી વસ્તુ તમે રોકી શકો છો? ના, એઆઈ થી આ બધું થાય છે. અચ્છા, તો એને અટકાવવા માટે શું અત્યારે કરી શકાય? એને અટકાવવા માટે શું કરી શકાય? જો હરેક વસ્તુ હોય એના બે પાસા હોય. આ નબળું પાસું છે તો સાથે એઆઈ નું એક સારું પાસું પણ એ છે કે તમે કોઈ પણ પ્રકારના જે છે એ કેમેરા વગર કે મોટા સેટઅપ વગર એક વિડીયો ખાલી એક તમારા ટાઈપિંગ થી તમે બનાવી શકો. જાણે કે તમે કોઈ ચહેરો આપો કે ભાઈ મારો ચહેરો છે, મારા ચહેરા ને હું અત્યારે મારો ફોટો જ છે પણ એ ફોટાને એનો ઉપયોગ કરી અને હું એના ઉપરથી આખો વિડીયો બનાવી શકું જેમાં હું આખી સ્ક્રિપ્ટ બોલતો હોય. બરાબર છે. જેમાં મારા હોઠ ફફડતા હોય, મારી આંખ ફરતી હોય. બરાબર. તો એનું સારું પાસું પણ છે, પણ અત્યારના જેમ સારું પાસું છે એમ નબળું પાસું પણ છે. એવી રીતે અત્યારે ઘણા એવા વિડીયો સામે આવી રહ્યા છે જેમાં હીરો હિરોઈન ના એ લોકો ખરાબ દ્રશ્યોમાં ઉપયોગ કરીને એ લોકો ઉપયોગ કરીને કરતા હોય છે. હા, એ બહુ અત્યારે સારી વસ્તુ પણ છે અને એનું નબળું પાસું પણ છે. વાલીઓએ શું ધ્યાન રાખવું જોઈએ પોતાના બાળકોને આવી રીતે જેને કહેવાય કે ગંદુ સાહિત્ય કે ગંદુ જે કંઈ ઇન્ટરનેટ ઉપર આ બધું આવે છે એને અટકાવવા માટે વાલીઓએ શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલી વસ્તુ કે અત્યારની ટેકનોલોજીનો એક સારી વસ્તુ એ પણ છે કે એમાં છે ને કિડ્સ સેક્શન આવે છે અથવા પેરેન્ટના ગાઈડન્સમાં જે આપણે ઉપયોગ કરીએ એ રીતે મોબાઈલની ટેકનોલોજી આવે છે જેમાં આપણે અમુક પ્રકારની વેબસાઇટ જે છે એ તો આપણું ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ટરનેટનો આપણું જે સેન્ટ્રલી કંટ્રોલિંગ યુનિટ છે આપણું બોર્ડ એ પણ આ વેબસાઇટોને બેન કરતું હોય છે. પણ છતાંય અમુક આડકતરી રીતે લોકો પોતાનો રસ્તો કાઢીને આનું વિડીયો ને બધું જોતા હોય અથવા કુદ્રશ્યો જોતા હોય. મારું સિદ્ધાર્થભાઈ આપને શું કહેવાનું છે કે ભાઈ આને અટકાવવા આપણા મોબાઈલમાં જ આપણે કેવા સેટિંગ કરી શકીએ એ વિશે આપણા દર્શકોને જણાવશો? ગૂગલમાં પેરેન્ટલ કંટ્રોલ નામનું એક સેટિંગ આવે છે જે તમે ગૂગલના ક્રોમમાં જઈ અને પેરેન્ટલ કંટ્રોલ સેટિંગ ઓન કરી શકો છો કે જેનાથી અમુક પ્રકારની વેબસાઇટ જે છે એને તમે ઇનેબલ રાખી શકો. બાળક જો સર્ચ કરે તો પણ એ વેબસાઇટ ખુલે નહીં. બરાબર છે. એ પ્રકારનું પ્રિવેન્શન તમે રાખી શકો છો. અથવા નાના બાળકોને તમે આપો તો એમાં કિડ્સ મોડ આવે છે કે જેમાં યુટ્યુબમાં પણ કિડ્સ મોડ જ ખુલે. બાળકોને લગતી જે વસ્તુ અપલોડ થઈ હોય એ જ વસ્તુ બાળકોને બતાવે જેનાથી એ કોઈ પણ પ્રકારની ખરાબ વસ્તુઓ જોતા અટકે છે. થેન્ક યુ વેરી મચ સિદ્ધાર્થભાઈ, આપે અમારા દર્શકોને આ માહિતી આપી. આ હતા જાણીતા વિડીયો એડિટર અને ટેકનિકલ ક્ષેત્રના જાણકાર એવા સિદ્ધાર્થભાઈ દસાડિયા. મિત્રો, આવી જ અવનવી માહિતી સાથે અમે આપની સમક્ષ આવતા રહીશું. આભાર. જય હિન્દ.